બાપા સીતારામ મિત્રો, સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે માનવ કલ્યાણ યોજના વિશે। અત્યારે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ છે, જેથી તમામ મિત્રો આ વિડીયોને શેર કરો અને ખાસ ધ્યાનપૂર્વક સાંભળો, કારણ કે માનવ કલ્યાણ યોજના વિશેની આપણે સંપૂર્ણ જે નવી અપડેટ માહિતી છે તેને લઈને આવ્યા છે અને વિડીયોના માધ્યમથી રજૂ કરવાના છે। તો આ યોજનાની અંદર ફોર્મ કઈ રીતે ભરવું, આ યોજનાની અંદર કોણ અને કેવા વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે, એટલે કે આ યોજનાનો માપદંડ શું છે, તેમજ આ યોજનાની અંદર કેટલા વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે, આ યોજનાની અંદર કેટલા દસ્તાવેજોની, કેટલા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને માનવ કલ્યાણ યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી, એની વેબસાઇટ કઈ છે। તો આજે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે, એકદમ ડિટેલ્સમાં સરકારના નવા નિયમો મુજબ। એટલે જોડાઈ રહો ચેનલમાં અને આપણે શરૂઆતમાં વાત કરીએ આ યોજના વિશે। તો માનવ કલ્યાણ યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના જે ગુજરાત સરકાર છે તેના દ્વારા સંચાલિત માનવ કલ્યાણ યોજના એ આર્થિક રીતે પછાત વર્ગો એટલે કે નાના કારીગરો અને શ્રમિકોને રોજગાર પૂરો પાડવા માટેની એક મહત્વની યોજના છે। આ યોજના અંતર્ગત લાભાર્થીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત સહાય સાધન એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે, અથવા તો બજારમાંથી સાધનો ખરીદવા માટે વાઉચર પણ આપવામાં આવે છે। તો આ યોજના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે। નાના જે ગૃહ ઉદ્યોગો ચલાવતા હોય તેઓ પોતાના પગભર થઈ શકે, એટલે કે નાના જે કારીગરો હોય છે તેમને આર્થિક રીતે મદદ થવા માટેની આ યોજના છે। તો એની મુખ્ય પાત્રતા શું છે આ યોજના વિશેની, તો તેને અંદર આપણે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના વિશેની જે અરજદાર છે તેમની ઉંમર 18 વર્ષ કે 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજા નંબરની અંદર વાત કરી દેવામાં આવે તો વાર્ષિક આવક છે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોના પરિવારો માટે વાર્ષિક આવકની મર્યાદા છે જે 6 લાખ સુધી રાખવામાં આવી છે। 6 લાખ આવક મર્યાદા હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો, વધારાની આવક હોય તો તમે આમાં એપ્લાય કરી શકતા નથી। આવક મર્યાદામાંથી મુક્તિ એટલે કે જો અનુસૂચિત જાતિ એસસી પૈકીની અને પછાત વર્ગ એટલે કે 12 જાતિઓ છે જે પછાત વર્ગ તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે। સામાજિક અને શૈક્ષણિક વર્ગ પછાત વર્ગ એટલે કે ઓબીસી વર્ગ છે, અધર બેકવર્ડ ક્લાસ, તેનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે। એસસી બીસી પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડતી નથી। આ જે એસસી અને જે ઓબીસી એસઈબીસી આ જે જાતિઓ છે, જે જાતિઓ માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડતી નથી, તે તમામ વ્યક્તિઓ આની અંદર ફોર્મ ભરી શકે છે। અને બીપીએલ કાર્ડ ધારકો માટે ખાસ ગ્રામ્ય વિસ્તારની અંદર 0 થી 16 નો બીપીએલ સ્કોર ધરાવતા પરિવારોને આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી। બીપીએલ કાર્ડ ધારકો છે તેમને આવકનો દાખલો કરવાની જરૂર નથી। અને આ યોજનાની અંદર આવરી લેવાયેલા મુખ્ય જે વ્યવસાયો છે તેના વિશે આપણે વાત કરવાની છે। તો આ યોજનાની અંદર કેટલા વ્યવસાયો છે અને કઈ કઈ યોજના વિશે આની અંદર સહાય આપવામાં આવે છે, તો આ યોજનાની અંદર અંદાજે 28 જેટલા વિવિધ પ્રકારના સ્વરોજગારના વ્યવસાયો માટે કીટ આપવામાં આવે છે। તો ખાસ કરીને મિત્રો ધ્યાન દેજો, આ 28 જેટલા પ્રકારો છે તેની અંદર આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। તેની અંદર સૌપ્રથમ જોઈએ તો દરજી કામ અને કડિયા કામ, તેની અંદર ટૂલ કિટ આપવામાં આવે છે। બ્યુટી પાર્લર બહેનોને પણ આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। મોટર વ્હીકલ રિપેરિંગ, વાહન સર્વિસિંગ માટે પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન, સુથારી કામ કરતા હોય, લુહારી કામ કરતા હોય, કુંભાર કામ કરતા હોય, મોચી કામ કરતા હોય, પાપડ વણવાનું કામ કરતા હોય, અથાણા કે કેટરિંગનું કામ કરતા હોય, ધોબી કામ કરતા હોય કે પંચર કામ કરતા હોય, પંચર કિટ, આ જે એટલા વ્યવસાયો છે તેની અંદર આ યોજનાની અંદર ટૂલ કિટ અથવા તો સહાય આપવામાં આવે છે। હવે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટેના દસ્તાવેજો ઉપર આપણે ફટાફટ એક નજર કરી લઈએ તો ખાસ ધ્યાન આપજો દસ્તાવેજોની અંદર કે માનવ કલ્યાણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ, પછી રેશન કાર્ડ, પછી આવકનો દાખલો, 4 નંબરની અંદર વાત કરવામાં આવે તો શાળા છોડ્યાનું તમારું પ્રમાણપત્ર, એ ન હોય તો જન્મ તારીખનો દાખલો, જાતિનો દાખલો, ઈ શ્રમ કાર્ડ ફરજિયાત, ઈ શ્રમ કાર્ડ હોય તો જ તમે આની અંદર એપ્લાય કરી શકો, અરજી કરી શકો। અને વ્યવસાયનો અનુભવ કે તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર, તમે જે ધંધો કરતા હોય, નાનો વ્યવસાય કરતા હોય, તમે તાલીમ લીધી હોય એનું પ્રમાણપત્ર હોય તો એપ્લાય કરવાનું। મોટા ભાગના આપણા ગુજરાતના લોકો પાસે આવું નથી હોતું, કેમ કે પોતા જાત મેળાથી શીખેલા હોય છે, સંસ્થા કઈ રીતે શીખેલા હોય તો તેની પાસે હોય તો અપલોડ કરી દેવું ઓનલાઈન। હવે અરજી કેવી રીતે કરવી, ખાસ ધ્યાન આપો મિત્રો, અરજી કઈ રીતે કરવી, તો આ માટેની અરજી કરવા માટે કમિશનર કુટીર જે ગ્રામ ઉદ્યોગ ઈ કુટરની પોર્ટલ છે તેના પર
અરજી કરવાની હોય છે. આપણે જે એની વેબસાઇટ છે તે વેબસાઇટ આની અંદર જણાવી દઈએ છીએ. ekutri.gujarat.government.in આપણે આ લખી દઈએ છીએ વિડીયોની અંદર. આ વેબસાઇટ પર અરજી કરવાની હોય છે. તમે પોતે અથવા તો નજીક જે VCA ગ્રામ પંચાયત કે કમ્પ્યુટર સેન્ટર હોય ત્યાં જઈને પણ આનું ફોર્મ ભરી શકો છો. ગામની અંદર VCA કેન્દ્ર જે આપણા કોમ્પ્યુટરનું સંચાલન કરતા હોય ગામના, તે ફોર્મ ભરતા જ હોય છે આપણા ગામના ખેતીવાડી સહાયના અન્ય. તો એને મળો તો પણ આનું ફોર્મ ભરાઈ જાય છે અને આપણે મોબાઈલમાંથી જાતે ભરવું હોય કોમ્પ્યુટર દ્વારા. તો આ જે કમિશનર કુટીર ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગની જે વેબસાઇટ છે ekutri.gujarat.government.in એના ઉપર થઈ આપણે જાતે પણ ફોર્મ ભરી શકીએ છીએ. આ યોજનાની અંદર મંજૂર થયેલા લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી વાઉચર આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની પસંદગી અને ગુણવત્તા મુજબની ટૂલ કિટ ખરીદી શકે. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોને ખાસ વધુમાં વધુ લોકો સુધી શેર કરો, કારણ કે અત્યારે આ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ છે. જો આ માહિતી તમામ વ્યક્તિઓ પાસે હોય તો તમામ વ્યક્તિઓને ખબર પડી જાય કે પોતાની લાયકાત છે અથવા તો પોતાની પાસે કેટલા ડોક્યુમેન્ટ છે, કયા ડોક્યુમેન્ટ ઘટે છે, તાત્કાલિક ધોરણે કયા ડોક્યુમેન્ટો આપણે કરાવવા જોઈએ અને કઈ રીતે ફોર્મ ભરવું, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આપી છે. અને કોઈ પણ યોજના વિશેની કે માનવ કલ્યાણ યોજના વિશેની કોઈ પણ વસ્તુ તમને ના સમજાણી હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરો. ફરીવાર વિડીયો અમે બનાવી આપશું. અને સરકારની કોઈ પણ યોજના તેમજ ખેડૂતની કોઈ પણ યોજના વિશેની માહિતીની જો તમારે જરૂર હોય તો કોમેન્ટ કરી દેજો. જે સરકારના નવા નિયમ મુજબ ધારાધોરણના જે કાયદા હશે તેના મુજબ આપણે વિડીયો બનાવી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર અપલોડ કરશું. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સરકારી યોજના વિશેની માહિતી આ ચેનલની અંદર આપવામાં આવે છે. તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવી દો અને જોડાઈ રહો ચેનલ સાથે.